શરૂઆત કરીએ સ્થાનિક સ્વરાજના જનાદેશ સાથે તો રાજ્યભરમાં 26 એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયતો તથા 260 તાલુકા પંચાયતો માટે સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. આ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીના પરિણામ આજે મતગણતરી સવારે 9 વાગ્યાથી શરૂ થઈ હતી. ત્યારે સ્વરાજના સંગ્રામમાં ભાજપનો દબદબો યથાવત રહેતા દેખાયો છે. ભાજપના ફાળે બધા 15 મહાનગરપાલિકા સાથે આવી ગયા છે અને સાથે સાથે 84 નગરપાલિકામાંથી 76 ભાજપને મળી છે, જ્યારે 6 કોંગ્રેસને અને 2 અન્યના ફાળે ગઈ છે. આ સાથે 34 જિલ્લા પંચાયતમાંથી 33 ભાજપને ફાળે ગઈ છે, જ્યારે 1 અન્યને ફાળે ગઈ છે. તો આ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે રાજકીય વિશ્લેષક શિરીષ કાશીકર જોડાઈ ગયા છે. શિરીષજી, સ્વાગત છે CNBC બજારમાં. સૌથી પહેલાં તો પરિણામ ઉપર આપનું એનાલિસિસ સમજીએ. શું ખાસ વાત રહી છે આ પરિણામમાં? ઉર્વિન, જોઈએ જ્યારે વોટિંગ પૂરું થયું અને સરેરાશ જે મતદાનના આંકડાઓ આવ્યા હતા એ અત્યાર સુધીમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની જે ચૂંટણીઓ થઈ છે છેલ્લા 2-3 દાયકામાં એના આળેગાળે જ હતા. અને આપણે બધા જાણીએ છીએ કે છેલ્લા લગભગ 30 વર્ષથી મોટાભાગની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, પંચાયતો ઉપર ભારતીય જનતા પાર્ટીનું શાસન જ રહ્યું છે અને એવું જ થયું. પણ આ વખતે એક પરિસ્થિતિ ખાલી નવી એટલી હતી કે અગાઉ જે 6 કે 7 મહાનગરપાલિકાઓ હતી એને બદલે હવે સરકારે જે નવી મહાનગરપાલિકાઓ રચી એને કારણે 15 મહાનગરપાલિકાઓ થઈ. તો પણ એમાં પણ એવરેજ જે છે 50-52% આળેગાળે, ક્યાંક ઓછું વધારે હોઈ શકે, મતદાન થયું. અને એ સુનિશ્ચિત કરતું હતું કે ભારતીય જનતા પાર્ટી ફરી પાછું જે તે જગ્યાએ સત્તામાં ફરી પાછી આવશે. કોંગ્રેસ પાસે પણ કોંગ્રેસની કદાચ એવી અપેક્ષા હતી કે કદાચ કોઈ મહાનગરપાલિકાઓમાં કે કમસે કમ નગરપાલિકાઓમાં એ થોડો સારો દેખાવ કરી શકે, પણ એમાં પણ એને પછડાટ મળી છે. અને આમ આદમી પાર્ટી બહુ વધારે પડતા થિયેટ્રિક્સ કરવામાં અને સંગઠનના અભાવે સુરત પણ એની પાસે જે હતું, જે 27 બેઠકો હતી એમાંથી એ 4 ઉપર આવી ગઈ છે, એ પણ એને ખોઈ દીધી છે. એટલે અલ્ટિમેટલી જે અપેક્ષિત હતું કે ભારતીય જનતા પાર્ટી ફરી સત્તામાં આવી જ રહી છે બધા જ સ્થળો, મોટા ભાગના સ્થળોએ, તો એ વાસ્તવિકતા હવે આપણે જોઈ રહ્યા છીએ કે એવું જ થયું છે. જી, અનુમાનિત હતું, પરંતુ સાથે સાથે રસ્તા પર ખાસો વિરોધ પણ જોવા મળ્યો હતો. ઈવીએમને લઈને પણ વિરોધ હતો. ખાસ કરીને શું ઈવીએમમાં એ દેખાયું નથી, મતદાન કરવા માટે બીજો કોઈ વિકલ્પ નહોતો? એ આપણે સમજવું રહ્યું કે લોકો પાસે એ વિકલ્પ નહોતો. અને સાથે સાથે વિકાસની વાત આવે તો ત્યાં પણ જ્યારે જોવા જઈએ તો મહાનગરપાલિકામાં ખાસો વિકાસ પણ જોવા મળી રહ્યો છે, જ્યારે ગ્રામ્યમાં તો જોવા જઈએ તો આપની પણ વાત છે ને બીજા અલગ અલગ મુદ્દાઓ પણ છે, આપણે ચર્ચા ફરી કરીએ. પણ સાથે સાથે વિરોધ જે હતો એ ઈવીએમમાં નથી જોવા મળ્યો, એવું સમજીએ આપણે? હા, આમાં કેવું છે કે કેટલીક બાબતો છે ને એ લોકો માટે ટાઈમિંગ એક સમસ્યારૂપ થતી હોય છે. દાખલા તરીકે કોઈ જગ્યાએ મોટા શહેરોમાં કે નગરપાલિકાઓમાં કે કોઈ પણ જગ્યાએ રસ્તાના કામો ચાલતા હોય, ફ્લાયઓવર્સના કામો ચાલતા હોય, આ બધું હોય તો એ દરમિયાન લોકોને મુશ્કેલી પડતી જ હોય છે. આપણે અનુભવીએ છીએ, આપણે પણ મહાનગરોમાં રહીએ છીએ, આપણે અનુભવીએ છીએ. પણ અલ્ટિમેટલી લોકો એ સમજે છે કે જ્યારે આ વસ્તુ તૈયાર થશે ત્યારે એનો ફાયદો આપણને જ મળશે. પણ એ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત થઈ, પણ જે પાયાની સુવિધાઓ છે કે પછી તમારે ત્યાં સ્ટ્રીટ લાઇટ્સમાં તમે વારંવાર કમ્પ્લેન કરો છો તો પણ એ નથી ઠીક થતી, ગટરનું પાણી ઉભરાય છે એ વારંવાર ઠીક નથી થતું, ચોમાસામાં તમારે ત્યાં પાણી ભરાઈ જાય છે, પાણી જલ્દી ઉતરતું નથી. આ પ્રકારના જે પ્રશ્નો છે, હું માનું છું એ જે તે સમય પૂરતા લોકોના મગજમાં થોડા વધારે અસર કરતા હોય છે. પણ પછી જો એ સમસ્યા ઉકેલાઈ જાય તો પછી લોકો એને એટલું બધું પણ ગંભીરતાથી નથી લેતા કે જેને કારણે આખી મહાનગરપાલિકાની અંદરથી જે છે એ શાસન લોકો હટાવી દે. અને અલ્ટિમેટલી ઓબ્વિયસલી બધી જ જગ્યાએ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ કે અર્ધશહેરી વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીની અત્યારની વર્તમાન સરકારે ખૂબ કામો કર્યા છે અને ઓલરેડી કરી રહ્યા છે. એના કારણે એની અસર પણ લોકો ઉપર ચોક્કસપણે દેખાય. તો પછી લોકો નાની મોટી તકલીફો છે એને કદાચ નજરઅંદાજ પણ કરી દે છે. અને એક બીજું મહત્વનું પાસું, ઉર્વિન, કે ભારતીય જનતા પાર્ટીએ એક બીજી ફોર્મ્યુલા આ વખતે પણ અપનાવી કે ગયા વખતે જે નગર સેવકો, પછી એ નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, નિષ્ક્રિય રહ્યા, જેમણે પૂરું ભંડોળ પણ વાપર્યું નહીં અથવા ક્યાંક એમની સામે ભ્રષ્ટાચારની ફરિયાદો પણ હતી,
એવા લોકોને એમણે ટિકિટ જ આ વખતે આપી નહીં. ફ્રેશ ફેસીસને ઉતાર્યા. અમુક જૂના લોકો પણ હતા પેનલોમાં, અમુક નવા લોકોને ઉમેર્યા, અને પરિણામે લોકોને એના કારણે પણ ભરોસો આવ્યો હોય કે ચલો આ નવા લોકો છે તો એ સારું કામ કરશે. સો લેટ અસ સી. હવે જે નવા લોકો અને જૂના બંને ચૂંટાઈને આવ્યા છે, લોકોને એમની પાસેથી ખૂબ અપેક્ષા છે કે ભાઈ અગાઉના જે અમને ફરિયાદ કરવી પડતી હતી, હવે અમે આશા રાખીએ કે તમને તમારી પાસે આવીને ફરિયાદ નહીં કરવી પડે, તમે અમારા સંપર્કમાં રહેશો અને અમારા કામો થશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તો એથી વધારે અપેક્ષા હોતી પણ નથી. જી, અને ખાસ કરીને તમે સુરતની જે વાત કરી, તો સુરતમાં આ ફેક્ટર જે હતું એ 27 પર ગયા વખતની ચૂંટણીમાં હતું. આ વખતે ખાલી 4 પર સમેટાઈ ગયું છે. પરંતુ સાથે સાથે અમુક જગ્યાએ જેમ કે ગોપાલ ઇટાલિયાના ગઢમાં કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. બીજી અમુક જગ્યાએ નર્મદામાં સારું એવું આપે પરફોર્મન્સ કર્યું છે, જૂનાગઢમાં કર્યું છે. આ ફેક્ટરને તમે કઈ રીતે જુઓ છો? એક વિપક્ષ તરીકે કોંગ્રેસને પણ સાથે સાથે લઈએ તો શું વિપક્ષ તરીકે, મજબૂત વિપક્ષ તરીકે આગળના દિવસોમાં જોવા મળી શકે? આમ આદમી પાર્ટીને હજી ઘણી મહેનત કરવાની જરૂર છે. એ જે પ્રકારનું વધારે પડતું ડિજિટલ મીડિયા અને માધ્યમો ઉપર આધાર રાખીને પોતાની રાજનીતિ કરે છે, એમાં એને કઈક અંશે લોકોમાં એક નેરેટિવ સેટ કરવામાં સફળતા ચોક્કસ મળતી હશે. કેટલાક લોકો આકર્ષાતા પણ હશે અને એ વોટમાં કન્વર્ટ પણ થતા હશે. પણ આમ આદમી પાર્ટી સાથે સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે એના જે નેતાઓ છે એમાં સ્થિરતા નથી. અને આપણે જોઈએ છીએ કે બહુ નાની નાની વાતમાં એનું પ્રાદેશિક નેતૃત્વમાં લોકો પણ છે એ પાર્ટીઓ છોડી, પોતાની પાર્ટી છોડીને જતા રહે છે. આપણે હમણાં જ જોયું, ચૂંટણી પહેલા રાજુ કરપડા જતા રહ્યા, પરમ દિવસે સાગરભાઈ જતા રહ્યા. તો એનાથી કાર્યકર્તાઓ, જે કંઈ થોડા ઘણા કાર્યકર્તાઓ પણ એના માટે કામ કરતા હોય, એનું મનોબળ તૂટી જાય. અને હવે હમણાં આપણે જોયું દિલ્હીમાં જે ઘટનાક્રમ થયો, રાજ્યસભાના MP જે છે એ બધા સ્વિચ ઓવર થઈને બીજેપીમાં જતા રહ્યા. તો આ બધી વસ્તુઓ જે છે એ પાર્ટીના કાર્યકર્તાઓ પર બહુ મોટી અસર કરે. અને કાર્યકર્તા જ જે છે એ સૌથી મોટું ફેક્ટર છે કે જે લોકોને બૂથ સુધી લઈ આવે. ભારતીય જનતા પાર્ટી પોતાની તમામ રાજનૈતિક વ્યવસ્થાઓ જે ગોઠવે છે ચૂંટણી લક્ષી, એનું સૌથી મહત્વનું પાસું જે છે એનો કાર્યકર્તા હોય છે. એના કારણે તો ભારતીય જનતા પાર્ટી હંમેશા સતત જીતે છે. અને એટલે એનું એક મહત્વનું ફેક્ટર એ કાર્યકર્તા છે. તો કાર્યકર્તા તમારી પાસે નથી, તમે માત્ર સોશિયલ મીડિયાના આધારે અથવા થોડા ઘણા ગણ્યા ગાંઠ્યા કાર્યકર્તાઓના આધારે તમે ચૂંટણી લડો તો એમાં તમને સફળતા ઓબ્વિયસલી ન મળે. કાર્યકર્તાઓનું એક મોટું બળ જે છે એ આમ આદમી પાર્ટી પાસે નથી. અને જે પ્રકારના થિયેટ્રિક્સ એ લોકો કરે છે એનાથી કદાચ સનસનાટી ફેલાતી હશે, થોડી લોકોની સહાનુભૂતિ મળતી હશે, પણ એનાથી તમે લોકો માટે શું કરવા માંગો છો એ કોઈ પિક્ચર જે છે એ ક્યારેય ક્લિયર થતું નથી. અને એનાથી કોઈ એક બહુ મજબૂત વિપક્ષ બનીને એ ઉભરી આવે એવું અત્યારે કોઈ સંભાવના નથી. હજુ પણ ગુજરાતની અંદર નંબર 2 પર કોંગ્રેસ જ છે. અને કોંગ્રેસ હજુ પણ ગ્રાસરૂટ લેવલ ઉપર, ભલે ભાંગ્યું તો એ ભરૂચ, પણ કોંગ્રેસ જ છે. એ પોતાના સ્તર પર પ્રયાસ કરે છે અને લડતી રહે છે. આપણે જોયું છે કે અત્યારે હજુ પણ ભારતીય જનતા પાર્ટીની સામે જ્યાં પણ ભલે ઓછી બેઠકો મળી હોય પણ સામે કોંગ્રેસ જ મળી છે. આમ આદમી પાર્ટી ભલે ધીરે ધીરે કદાચ ઇનરોડ ગુજરાતમાં બનાવી રહી છે, પણ એના માટે હજુ દિલ્હી અથવા તો ગાંધીનગર ઘણું દૂર છે. જી, દિલ્હી અને ગાંધીનગર બંને દૂર છે આમ આદમી પાર્ટી માટે. પરંતુ સાથે સાથે ખાડિયાની બેઠકની વાત કરી લઈએ. ત્યાં સારું એવું અપસેટ ભાજપને જોવા મળ્યું છે. અનેક બીજી બેઠકોમાં પણ સારા એવા અપસેટ જોવા મળી રહ્યા છે. આ કોઈ પેટર્ન ચેન્જ છે કે પછી ત્યાંનું જે એક પર્ટિક્યુલર સીટની વાત આવે કે એક પર્ટિક્યુલર વિસ્તારની વાત આવે, ત્યાંના પર્ટિક્યુલર જે સમીકરણો હોય એમાં બદલાવની વાત છે આ? હા, એ સમીકરણો કમ્યુનિટીના સમીકરણો છે, એના બદલાવની પણ આમાં ચોક્કસ અસર દેખાય. આસપાસના જે વિસ્તારો છે એનું વોટિંગ પેટર્ન છે એમાં ચેન્જ થાય. એક સ્પેસિફિક કમ્યુનિટી જે છે વધારે વોટિંગ કરે, બીજી કમ્યુનિટી છે વોટિંગ કરવા માટે જ ન જાય. આ બધી બાબતો જે છે એની ચોક્કસપણે અસર દેખાતી હોય છે. ક્યારેક એવું પણ બને કે ભારતીય જનતા પાર્ટીએ બધા જ ઉમેદવારો જે છે ટકોરબંધ ન પણ ઊભા રાખ્યા હોય અને જેમણે લોકોની અપેક્ષા પૂરી નથી કરી એવા લોકોને પણ કદાચ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી હોય તો લોકો એમને ઘર ભેગા કરી દે હોય એવું પણ બની શકે. પ્લસ આ પ્રકારના પણ જે બધા કમ્યુનિટીના પણ જે સમીકરણો છે એ એમાં ચોક્કસપણે કામ કરતા હોય છે. જી, અને ખાસ કરીને એક છેલ્લો સવાલ તમને લેવા માગું છું. 2021ના ચૂંટણીની જો વાત કરીએ તો ત્યાં સ્ટ્રાઇક રેટ આમ જોવા જઈએ તો 90% આસપાસ હતો.
ત્યારે પ્રદેશ પ્રમુખ તરીકે CR પાટીલ હતા. હવે નવું સંગઠન છે જગદીશ પંચાલના અંડરમાં. સ્ટ્રાઇક રેટ થોડી ઓછી થઈ છે. શું આની કોઈ અસર? આમ તો જોવા જઈએ તો મુદ્દા બે અલગ અલગ હોય છે, વિધાનસભાના અને સ્થાનિક સ્વરાજના, પરંતુ શું ત્યાં કોઈ અસર જોવા મળી શકે છે વિધાનસભામાં 2027ની ચૂંટણીને ધ્યાને રાખીને? નો, આઈ ડોન્ટ થિંક સો. સી, ક્યારેય પણ કોઈ પણ સ્તરની ચૂંટણી છે ને એને બીજા કોઈ સ્તરની ચૂંટણી સાથે ક્યારેય કોઈ સીધો કે આડો સંબંધ હોતો જ નથી. આ હું વારંવાર કહેતો આવ્યો છું. એનું કારણ છે, અને માની લો કે અત્યારે તો આપણે આ 2026માં એપ્રિલ એન્ડમાં આની ચર્ચા કરી રહ્યા છીએ. આવતા વર્ષે 2027માં વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે. 1 વર્ષની વાર છે. પણ માનો કે 3 મહિના પણ બાકી હોત ને, આ બંને ચૂંટણી વચ્ચે 3 મહિનાનો પણ ફરક હોત ને, તો પણ એનાથી કોઈ વધારે ફરક ન પડત. કારણ કે વિધાનસભા છે, લોકસભા છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. ભલે હવે મોટા ભાગે બધામાં મુદ્દાઓ એક સરખા જ જનરલી આવી જતા હોય છે, અને એક સરખા મુદ્દાઓ પર નેરેટિવ ઊભા કરવાનો પ્રયત્ન પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય તો એ જ, વિધાનસભા હોય તો એ જ, લોકસભા હોય તો એ જ. પણ છતાંય એ ત્રણેય ઇલેક્શન્સ જુદા છે, અને ત્રણેયમાં મતદારોની સાયકી જે છે એ અલગ અલગ રીતે કામ કરતી હોય છે. સંગઠન પણ અલગ અલગ રીતે કામ કરતું હોય છે. દાખલા તરીકે હું તમને અત્યારની જ વાત કરું, આ સ્થાનિક સ્વરાજ્યની જ વાત કરીએ તો એ જ કાર્યકર્તાઓ કે જે લોકસભા કે વિધાનસભામાં ખૂબ એગ્રેસિવલી પોતાનો કમિટેડ વોટર છે એને બહાર લઈ આવવા માટે દોડાદોડી કરતા હોય છે, એવી દોડાદોડી આ વખતે ઇવન ભારતીય જનતા પાર્ટીમાં પણ બહુ એટલી બધી નથી દેખાઈ. એમણે જોયું કે ભાઈ બપોર સુધીમાં ઠીકઠાક વોટિંગ થઈ ગયું છે, અને જે પેટર્ન છે એ પ્રમાણે વોટિંગ થઈ ગયું છે, ચલો ઠીક છે, કંઈ બહુ પ્રોબ્લેમ નથી, વાંધો નથી, સમથિંગ લાઈક દેટ, રાઈટ. તો એ ત્રણેય સ્તરની ચૂંટણીઓ છે, અલગ છે. એટલે અત્યારે ભારતીય જનતા પાર્ટીને જે એક સ્ટનિંગ વિક્ટરી મળી છે એ તો સંગઠનના કારણે, યોગ્ય ઉમેદવારોની પસંદગી કારણે, એમની જે કંઈ સ્ટ્રેટેજી એમને પોલિટિકલ ઘડી છે એના કારણે, અને આપણે જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી હંમેશા ઇલેક્શન મોડમાં હોય છે, પછી ઇલેક્શન હોય કે ના હોય. તો આ બધા ફેક્ટર્સને કારણે ભારતીય જનતા પાર્ટી સતત જીતતી આવે છે. અને જે એક પોપ્યુલારિટી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની ટીમ ભોગવી રહી છે, તો એનો પણ ફળ જે છે એ સંગઠનને મળે, અને સંગઠન જે મહેનત કરે છે એનું ફળ સરકારને મળે. સો ઇટ્સ અ વિન વિન સિચ્યુએશન ફોર સંગઠન ઇન બીજેપી, સંગઠન અને સરકાર બંને માટે. તો આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં હોઈ શકે કે કદાચ એમની સ્ટ્રેટેજી જુદી હોય, જેમાં આમાં એમણે ઘણા કોર્પોરેટર્સ બદલી નાખ્યા, સંભવ છે કે ધારાસભ્યોમાં નો રિપીટ ફોર્મ્યુલા પણ આવી શકે. બટ અગેન એ તો 1 વર્ષ પછી જ્યારે થાય ત્યારે. જી, એટલે સંગઠન અને સરકારની જીત છે આ પાછળ, અને સારું એવું ખાસ કરીને મહેનત છે જે આ પાછળ લાગતી હોય છે, અને તેના બદલ જ તેમને પરિણામ મળતા હોય છે. શિરીષજી, તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને એનાલિસિસ શેર કરવા બદલ. તો આ ભવ્ય જીત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોઢું મીઠું કરાવીને વિજય ઉત્સવ મનાવ્યો છે. તેમણે નિવેદન આપતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિ પર વિશ્વાસ રાખીને ભાજપને જનતાએ જનસમર્થન આપ્યું છે. માન્ય નરેન્દ્રભાઈના વિકાસની રાજનીતિને સૂઝ સાથે, સમજણ સાથે, એના એ વિશ્વાસ સાથે ભારતીય જનતા પાર્ટી ઉપર જનસમર્થન કરી અને ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટી જીત અપાવી છે. દરેકે દરેક ચૂંટણી અને ચૂંટણી સમયના દરેકે દરેક પ્રશ્નનો જવાબ ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને જે રીતે જન સમર્થન આપ્યું છે, દરેકનો જવાબ એની અંદર મારા માનવા પ્રમાણે આવી ગયો છે. તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના નિવેદનમાં કહ્યું કે ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શનમાં ગુજરાતના ચારેય ખૂણાઓમાં સીટો વધી છે. ગુજરાતના ખૂણે ખૂણે ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું છે. ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શનમાં ગુજરાતના ચારેય ખૂણાઓમાં સીટો વધી છે. ચાહે જિલ્લા પંચાયત હોય, ચાહે તાલુકા પંચાયત હોય, ચાહે મહાનગરપાલિકા હોય, કોઈ જગ્યા પર ડેમોગ્રાફિક ચેન્જના કારણે કોઈ એક વોર્ડ હાર્યા હોય તો બીજી જગ્યા પર 3 વોર્ડ વધારે જીત્યા છે. એટલે ઓવરઓલ અમદાવાદની અંદર બી પરફોર્મન્સ ઐતિહાસિક રહ્યું છે.
ચાહે વડોદરા હોય તો બી ઐતિહાસિક રહ્યું છે, રાજકોટ બી ઐતિહાસિક રહ્યું છે, સુરત બી ઐતિહાસિક રહ્યું છે. ગુજરાતના ખૂણે ખૂણે ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું છે.